ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ડિગ્રી ચોર ગોપાલ હોય, આ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ હોય, આ કે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોય, આ ત્રણેય નેતાઓ ગુજરાતમાં સોશિયલ મીડિયામાં પોતાના પ્રભુત્વ જમાવવા માટે નકારાત્મક રાજનીતિને સંરક્ષણ આપે છે. જિગ્નેશ મેવાણી સાહેબ હોઈ શકે છે કે તે સમયે આપના જન્મ નહીં થયા હોય. રઈસ સિનેમાને યાદ કરો. તે દિવસ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી. તો શું તમે એ કહેવા માંગો છો કે તે દિવસ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં દારૂ કેવી રીતે વેચાતા હતા? શું તે દિવસ હરિયાણાથી ગુજરાત, મહારાષ્ટ્રથી ગુજરાત, મધ્યપ્રદેશથી ગુજરાત અને રાજસ્થાનથી ગુજરાત શરાબ કોના સાંઠગાંઠથી ગુજરાતમાં આવીને વેચાતા હતા? આજે હું જનતા દળ યુનાઇટેડના ચીફ જનરલ સેક્રેટરીની હૈસિયતથી એ કહેવા માંગુ છું કે તમે જો ડ્રગ્સના મુદ્દા ઉપર ડિબેટ કરવા ઈચ્છો છો તો હું તો તમારા સાથે નહીં કરીશ, કેમ કે હું રાહુલ ગાંધી સાથે કરવા ઈચ્છું છું. પણ જનતા દળ યુનાઇટેડ ગુજરાતમાં કય્યુમ મેમન સાહેબ ઉપાધ્યક્ષના પદ પર છે. જો તમે ડિબેટ કરવી હોય તો મેમન સાહેબ તમારા સાથે ડિબેટ કરી શકે છે. હું મેવાણી સાહેબને એ કહેવા માંગુ છું કે તમે સોશિયલ મીડિયામાં પોતાના પ્રભુત્વ સ્થાપિત કરવા માટે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને ટાર્ગેટ કરો છો, કેમ કે સંઘવી સાહેબ પોતે કહી ચૂક્યા છે કે ગુજરાતમાં કેટલાક નેતાઓ છે જેની રોજીરોટી મારા ઉપર ચાલી રહ્યા છે. એટલે સંઘવી સાહેબને ટાર્ગેટ કરો, વ્યૂ મળશે અને યુટ્યુબમાં પૈસા મળશે. આમ આદમી પાર્ટીના ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ હોય કે ઈસુદાન હોય કે ચેતર વસાવા હોય, જો પંજાબ પોલીસ ડ્રગ્સ પકડે છે તો ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ કરીને એને માસ્ટર સ્ટ્રોક ગણે છે. અને 2 દિવસ પછી જો ડ્રગ્સ ગુજરાત પોલીસ પકડે છે તો ડિગ્રી ચોર, ઈસુદાન, ચૈતર અને મારા મેવાણી સાહેબ ગુજરાત પોલીસની આલોચના કરીને ગુજરાતને બદનામ કરે છે. ગુજરાતની જનતાને રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર. દોસ્તો, ગુજરાતમાં રાજકારણમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યા છે. ખાસ કરીને ઇન્ડી ગઠબંધનના જે નેતાઓ છે અને અરવિંદ કેજરીવાલના જે ચેલા ચપાટી છે, નકારાત્મક રાજનીતિ કરીને સોશિયલ મીડિયામાં કેવી રીતે પોતાના પ્રભુત્વ સ્થાપિત કરવી જોઈએ, આ ઇન્ડી ગઠબંધન અને આમ આદમી પાર્ટીથી શીખી શકો છો. આ ક્રમમાં જિગ્નેશ મેવાણી સાહેબ પણ મને ખબર નથી કેમ નકારાત્મક રાજનીતિ પર ઉતરી ગયા છે.
આના કારણે આજના વિડીયોના શીર્ષક છે જિગ્નેશ મેવાણીનું નકારાત્મક રાજકારણ, ગુજરાતના ડ્રગ્સના મુદ્દા પર જિગ્નેશ મેવાણીનું વિવાદાસ્પદ બયાન. મિત્રો, હું પોતાનું વક્તવ્ય પછી રજૂ કરીશ. પહેલાં તમે આ જુઓ કે જિગ્નેશ મેવાણી સાહેબ નકારાત્મક રાજનીતિમાં શું કહી રહ્યા છે. ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ગુજરાતના ગૃહમંત્રીનો ભાંડો ફૂટી ગયો. છેક હરિયાણાના મેવાતથી કચ્છ સુધી 1000 કિલોમીટરનું અંતર કાપી 4 કરોડનો દારૂ હરિયાણાથી કચ્છ સુધી પહોંચ્યો. અને ફરી સ્ટેટ મોનિટરિંગ સેલે શું એક્શન લીધી? ખાલી કોન્સ્ટેબલ અને પીએસઆઈ ને પીઆઈની સામે તવાઈ આવી, એમને સસ્પેન્ડ કર્યા, એમની સામે એક્શન. રસ્તામાં આવતા 4 જિલ્લા પોલીસ વડાની ભૂમિકાની કોઈ જ તપાસ નહીં. એટલે રાજ્યની અંદર જેટલો પણ દારૂ પકડાય, ખાલી પીએસઆઈ પીઆઈ કોન્સ્ટેબલને ટાર્ગેટ કરવામાં આવે છે. ઉચ્ચ આઈપીએસ અધિકારીઓનો વાળ પણ વાંકો થતો નથી. અને ફરી એકવાર હર્ષ સંઘવી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીનો પણ ભાંડો ફૂટી ગયો છે. મોટી મોટી વિધાનસભામાં ડંફાસો મારો છો, આ તાકાત તો દારૂ પકડીને બતાવો ને. ગુજરાતમાં દારૂ ટીપુનું ના મળે એવું કરીને બતાવો ને. અત્યારે જેટલો પણ દારૂ પકડાયો છે એ ઐતિહાસિક છે. 4 કરોડનો દારૂ, 56,000 બોટલ, 23 આરોપીઓ ફરાર, 10-12 બુટલેગરો ભૂગર્ભમાં. તો આપણા ગુજરાતમાં શું ધંધો ચાલુ રહ્યો છે? આ શું તમે કરી રહ્યા છો? હું રાજ્યની સરકારને માંગણી કરું છું કે તાબડતોબ દરેકે દરેક જિલ્લા પોલીસ વડા જ્યાંમાં સંડોવાયેલા તમામને સસ્પેન્ડ કરી એમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવે. મિત્રો, તમે જોયા. હવે હું પોતાના મંતવ્ય રજૂ કરતા પહેલા એક પંચ કહેવા માંગુ છું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય, મિત્રો ફરીથી કહું છું કેમ કે વિશેષણ જરૂરી છે, તો તમે આ પંચ જુઓ. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ડિગ્રી ચોર ગોપાલ હોય, આ કે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ હોય, આ કે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી હોય. આ ત્રણેય નેતાઓ ગુજરાતમાં સોશિયલ મીડિયામાં પોતાના પ્રભુત્વ જમાવવા માટે નકારાત્મક રાજનીતિને સંરક્ષણ આપે છે. તો મિત્રો, હું આગળ વધું છું. જિગ્નેશ મેવાણી સાહેબ એ કહી રહ્યા છે કે ત્રણ રાજ્યો પાર કરીને ગુજરાતમાં ડ્રગ્સ કેવી રીતે આવે છે. હું મેવાણી સાહેબને એ કહેવા માંગુ છું કે મેવાણી સાહેબ, હોઈ શકે છે કે રઈસ સિનેમામાં શાહરૂખ ખાન જે રોલ અદા કર્યા છે તે સમયે તમારા જન્મ પણ નહીં થયા હોય. આ જો થયા હોય તો તમે 5-7 ઉંમરના નાના બાળક હો. હું તમે બતાવું છું. ગુજરાતમાં નશાબંધી તે દિવસ પણ હતા જે દિવસ રઈસ જેવા લોક બુટલેગરના ધંધા કરતા હતા. પણ તે દિવસે કોંગ્રેસની સરકાર હતી. જિગ્નેશભાઈ, તમે ખુલાસા કરશો કે તે દિવસે હરિયાણાથી શરાબ ગુજરાત કેવી રીતે આવતા હતા? મને તો લાગે છે કે તે દિવસે હરિયાણામાં કોંગ્રેસની સરકાર હતી. તો શું હરિયાણાના મુખ્યમંત્રી શરાબ વેચવામાં ગુજરાતના તે સમયના કોંગ્રેસના મુખ્યમંત્રી સાથે ગઠબંધન કરી લીધા હતા? આ કે મહારાષ્ટ્રના કોંગ્રેસના મુખ્યમંત્રી ગઠબંધન કર્યા હતા? આ કે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ગઠબંધન કર્યા હતા કે રાજસ્થાનના મુખ્યમંત્રી ગઠબંધન કર્યા હતા? મને ખબર નથી કે ભણેલા ગણેલા મેવાણી સાહેબ 8 ફેલ જેવા નેતા જેવા વાતચીત કેમ કરે છે. હું અહીંયા એક પંચ કહેવા માંગુ છું. જિગ્નેશ મેવાણી સાહેબ,
હોઈ શકે છે કે તે સમયે આપના જન્મ નહીં થયા હોય. રઈસ સિનેમાને યાદ કરો. તે દિવસ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી. તો શું તમે એ કહેવા માંગો છો કે તે દિવસ ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હોવા છતાં દારૂ કેવી રીતે વેચાતા હતા? શું તે દિવસ હરિયાણાથી ગુજરાત, મહારાષ્ટ્રથી ગુજરાત, મધ્યપ્રદેશથી ગુજરાત અને રાજસ્થાનથી ગુજરાત શરાબ કોના સાંઠગાંઠથી ગુજરાતમાં આવીને વેચાતા હતા? હું મેવાણી સાહેબને ફરીથી વિનંતી કરું છું કે મેવાણી સાહેબ, તમે ભણેલા ગણેલા છો, તમે કેમ ચાર ચોપડી ફેલ વ્યક્તિ જેવા વાત કરી રહ્યા છો ભણેલા ગણેલા હોવા છતાં? હું મેવાણી સાહેબને એ કહેવા માંગુ છું કે ગુજરાતમાં ડ્રગ્સ પકડાય છે. તમારા તેલંગાના, કર્ણાટકામાં તો ડ્રગ્સ પકડાતા જ નથી. કેવી રીતે માની શકાય કે ત્યાં ડ્રગ્સ વેચવા વાળા રેકેટ્સ નહીં હોય? પકડાતા જ નથી. હું શું કહેવા માંગુ છું, તમે સાંભળી ગયા હોય કે શું રાજકીય સાંઠગાંઠથી ત્યાં ડ્રગ્સ વેચાય છે જેના કારણે પકડાતા જ નથી? ખબર નથી. કેવી રીતે તમે વાત કરો છો? આજે હું એક પંચના માધ્યમથી મેવાણી સાહેબને એ સંદેશ આપું છું. આજે હું જનતા દળ યુનાઇટેડના ચીફ જનરલ સેક્રેટરીની હેસિયતથી એ કહેવા માંગુ છું કે તમે જો ડ્રગ્સના મુદ્દા ઉપર ડિબેટ કરવા ઈચ્છો છો તો હું તો તમારા સાથે નહીં કરીશ, કેમ કે હું રાહુલ ગાંધી સાથે કરવા ઈચ્છું છું. પણ જનતા દળ યુનાઇટેડ ગુજરાતમાં કય્યુમ મેમન સાહેબ ઉપાધ્યક્ષના પદ પર છે. જો તમે ડિબેટ કરવી હોય તો મેમન સાહેબ તમારા સાથે ડિબેટ કરી શકે છે. હું વારંવાર મેવાણી સાહેબ 8 ચોપડી પાસ, 8 ચોપડી પાસ શું કહેવા માંગુ છું? શું એક કાગજના ટુકડા ઉપર 4 ક્વેશ્ચન રટીને પરીક્ષા આપીને કોઈ વ્યક્તિને MA ની ડિગ્રી મળી જાય છે તો એ ભણેલા ગણેલા થઈ જાય છે? વ્યવહારિક જ્ઞાન કેટલું છે આ મહત્વના છે. હું જિગ્નેશ મેવાણી સાહેબને એ કહેવા માંગુ છું કે પોતાના સોશિયલ મીડિયામાં ફક્ત અને ફક્ત હીરો બનવા માટે તમે ગુજરાતના ગૃહમંત્રી, કેમ કે ભાજપના ગૃહમંત્રી નથી, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને તમે ટાર્ગેટ કરો છો એ ગુજરાતની જનતાને ખબર પડી ગઈ છે. અહીંયા હું એ પંચના રૂપમાં કહેવા માંગુ છું. હું મેવાણી સાહેબને એ કહેવા માંગુ છું કે તમે સોશિયલ મીડિયામાં પોતાના પ્રભુત્વ સ્થાપિત કરવા માટે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સાહેબને ટાર્ગેટ કરો છો, કેમ કે સંઘવી સાહેબ પોતે કહી ચૂક્યા છે કે ગુજરાતમાં કેટલાક નેતાઓ છે જેની રોજીરોટી મારા ઉપર ચાલી રહ્યા છે. એટલે સંઘવી સાહેબને ટાર્ગેટ કરો, વ્યૂ મળશે અને યુટ્યુબમાં પૈસા મળશે.
તો દોસ્તો બસ હું એટલા જ કહેવા માંગુ છું કે કોઈ પણ રાજ્ય જે ટાપુ જેવા બીચમાં હોય અને ચારેક બાજુ જો શરાબબંધી લાગુ નહીં હોય તો એ રાજ્યમાં પોલીસ કેટલી એક્ટિવ છે કે ડ્રગ્સ પકડી લે છે, શરાબ પકડી લે છે. આ જોવાનું છે દોસ્તો. હું કેટલાક એવા રાજ્ય છે કોંગ્રેસના જ્યાં એક વર્ષમાં જેટલા સંઘવી સાહેબના કાલમાં એક બારમાં પોલીસ ડ્રગ્સ પકડે છે, એક સાલમાં ત્યાંના પોલીસ નહીં પકડી શકે છે. શું ડ્રગ્સ નહીં વેચાતા હોય એ કોઈ માની શકે છે? નહીં માની શકે છે દોસ્તો. અને અહીંયા હું અંતિમ પંચ કહીને ગુજરાતની જનતાને એક મેસેજ આપવા માંગુ છું. આ પંચ જુઓ. આમ આદમી પાર્ટીના ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલ હોય કે ઈસુદાન હોય કે ચૈતર વસાવા હોય, જો પંજાબ પોલીસ ડ્રગ્સ પકડે છે તો ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ કરીને એને માસ્ટર સ્ટ્રોક ગણે છે. અને 2 દિવસ પછી જો ડ્રગ્સ ગુજરાત પોલીસ પકડે છે તો ડિગ્રી ચોર, ઈસુદાન, ચૈતર અને મારા મેવાની સાહેબ ગુજરાત પોલીસની આલોચના કરીને ગુજરાતને બદનામ કરે છે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.